બનાસકાંઠાના થરા, થરાદ અને હવે ડીસામાં યુરિયા ખાતરનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે। ડીસામાં પણ હવે ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી રહી છે। કેટલાક ડેપો પર એક પણ ખાતરની થેલી નથી। ખાતર વિના બટાકાના વાવેતર પર મોટું સંકટ ઊભું થયું છે। ખાતરનો જથ્થો પૂરતો હોવાના દાવા વચ્ચે હવે ખાતર લેવા માટે લાઈનો લાગી રહી છે। तो आप दृश्यों में जोई रह्या छो कि यूरिया खातर खत्म थई गयुं छे, जेना कारणे खेडूतोने भारे हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। एक तरफ मावठानो मार छे तो बीजी तरफ हवे ज्यारे बटाकानुं वावेतर करवानुं छे त्यारे खातर नथी मळी रह्युं। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે બનાસકાંઠાથી સંવાદદાતા ધ્રુવ। એક તરફ માવઠાનો માર છે અને બીજી તરફ હવે ખાતર પણ નથી મળી રહ્યું। કેવી હાલત છે ખેડૂતોની, શું કહી રહ્યા છે તેઓ? હજી ચોક્કસ રીતના જે રીતે ગુજરાત સાઈડ બનાસકાંઠા જિલ્લાના રવિ સિઝનનો સમય છે, શિયાળુ વાવેતર ખેડૂતો કરી રહ્યા છે। જો કે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો અહીંયા સૌ પ્રથમ ખાતરની અછત છે। તે વગર જે તાલુકો છે તેના થરા ખાતે ઉદ્ભવ થવા પામી હતી, તેના કારણે ખેડૂતો છે તેઓ ખાતર માટે લાઈનોમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા હતા। જે કેટલાક સમયથી હજુ પણ ખાતરનો જથ્થો છે તે વિસ્તારોને ઉપલબ્ધ નથી કરવામાં આવ્યો। તે બાદ જે રીતે થરાદ પંથકની વાત કરવામાં તો ત્યાં પણ ખાતરનો જથ્થો છે તે પૂરતો માત્રામાં નહોતો અને તેના કારણે ખેડૂતો છે તેઓને લાઈનોમાં ઉભું રહેવાની ફરજ પડી હતી। તે બાદ બનાસકાંઠાના જિલ્લાના ડીસા પંથકના અંદર જ્યાં સૌથી વધુ બટાકાનું વાવેતર અત્યારે થતું હોય છે, બટાકાનું સૌથી વધુ વાવેતર તે બાદ ઉત્પાદન પણ ખેડૂતો કરતા હોય છે। જોકે ત્યારે બી જ્યારે વાવેતરનો સમય છે ત્યારે ખાતરની અછત જિલ્લાના ડીસા પંથકમાં પણ જે છે ઊભી થવા પામી છે, તેના કારણે ખેડૂતો છે તેની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ જ્યારે ખાતરની માંગ છે, જે રીતે યુરિયા ખાતર નથી મળી રહ્યું, ખેડૂતો લાઈનોમાં ઉભા છે, જે રીતે પૈસા આપવા છતાં પણ ખેડૂતો કહી રહ્યા છે કે અમને એક થેલી માત્ર આપવામાં આવે છે અને બીજા દિવસે ફરી અમારે લાઈનમાં ઉભું રહેવાની ફરજ પડતી હોય છે। આ જે સમય છે તે વાવેતરનો સમય છે અને આ વાવેતરના સમય જે રીતે ખાતરનો જે જથ્થો છે તે ઉપલબ્ધ નથી કરવામાં આવ્યો। હવે તે તંત્ર દાવો પણ કરી રહ્યો છે કે અમે ખાતરનો જથ્થો છે તે ઉપલબ્ધ કરાવીશું, પણ આ દાવાઓ ક્યારે સાચા પડશે તે પણ એક મોટો પ્રશ્ન છે। કારણ કે વાવેતરનો સમય છે તે જ સમય જ્યારે ખેડૂતો છે તે વાવેતર કરતા હોય છે, તે સમય જ્યારે ખાતર નથી મળતું ત્યારે ખેડૂતોને મોટા પ્રમાણમાં મુશ્કેલી ઊભી થતી હોય છે। બટાકાનું વાવેતર જિલ્લામાં ડીસા પંથકમાં સૌથી વધુ થતું હોય છે। વાવેતરના સમય ખાતર નથી, તેના લઈને ખેડૂતો છે તે વાવેતર કઈ રીતે કરીશું તેને લઈને પણ તે લોકો મુશ્કેલીનો અનુભવ કરી રહ્યા છે। બટાકાનું ઉત્પાદન કઈ રીતે થશે તેને લઈને પણ એક મોટું જોખમ ઊભું થયું છે અને આ જ કારણોસર જિલ્લાના જે ખેડૂત આગેવાનો છે તેઓ સરકાર પાસે વિનંતી કરી રહ્યા છે, માંગ કરી રહ્યા છે અને એક આશા પણ વ્યક્ત કરી રહ્યા છે કે સરકાર છે તે વહેલી તકે ખાતર છે અમારા વિસ્તારો, ડેપો સહિતના વિસ્તારોના ઉપલબ્ધ કરાવે, જેથી અમે ખાતરનો ઉપયોગ કરીને સમયસર જે વાવેતર છે તે કરી શકો અને તેમને આ જે આર્થિક ફટકો સહન કરવાનો ન વાર આવે તે માટે સરકારે વિચાર કરવી જોઈએ। અને આ જે વાતો છે તે પણ જે ખેડૂત આગેવાનો છે તે કરી રહ્યા છે અને આ જ કારણે જે છે પંથકના અંદર, ડીસા પંથકના અંદર વાત કરવામાં તો અહીંયા પણ જે ખેડૂતો છે તેની લાઈનો લાગતી હોય છે। જે સરકારના જે દાવો છે તે કે પોકર પર સાબિત થતા હોય છે, કારણ કે રીતે સરકાર દાવો કરતી હોય છે કે ખાતર અમે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ, પણ ક્યારે કરાવીશું તે પણ એક મોટો પ્રશ્ન છે। ખેડૂતો કહી રહ્યા છે કે અમારે વાવેતરનો સમય છે અને તે બાદ વાવેતર કર્યા બાદ કઈ રીતે ખાતર સરકાર પહોંચાડશે, આ પણ એક મોટો પ્રશ્ન છે અને જેના કારણે ખેડૂતો છે તે અત્યારે મૂંઝવણમાં મુકાયા છે। સરકાર પાસે આશા અને એક માંગ પણ કરી રહ્યા છે કે વહેલી તકે ડેપો સુધી ખાતર પહોંચાડો, જેથી અમે વાવેતર છે તે કરી શકીએ। જી, આભાર ધ્રુવ।